ચેતર વસાવા અવારનવાર આદિવાસીઓ માટે મેદાને આવતા હોય છે। આદિવાસી સમાજને આગળ ધપાવવા માટે ચેતર વસાવા હંમેશા અગ્રેસર રહેતા હોય છે। ત્યારે ફરી એકવાર ચેતર વસાવા આદિવાસીઓ માટે મેદાને આવ્યા છે। ચેતર વસાવા સરકારી યોજનાઓનો લાભ લેવા આદિવાસી સમાજને આગળ કરી રહ્યા છે। સેવા સેતુ કાર્યક્રમમાં ચેતર વસાવાએ આદિવાસી સમાજને શું અપીલ કરી તે ચેતર વસાવા પાસેથી સાંભળીએ। કાર્યક્રમના આજે 10મા તબક્કાની શરૂઆત થઈ રહી છે ત્યારે આજના કાર્યક્રમમાં અહીં ઉપસ્થિત ડેડિયાપાડા સાગબારાના પ્રાંત અધિકારી સાહેબ શ્રી, ડેડિયાપાડા તાલુકાના મામલતદાર સાહેબ શ્રી, સાથે આ વિસ્તારના તાલુકા પંચાયતના સદસ્ય એવા રમેશભાઈ વસાવા, પૂર્વ સરપંચ એવા દીપસિંહભાઈ વસાવા, આ ગામના અને આ વિસ્તારના આગેવાન એવા ભરતભાઈ વસાવા, તેમજ આ વિસ્તારના જુદા જુદા ગામોમાંથી પધારેલા તમામ વડીલો, માતા બહેનો, યુવાનો, તમામ શાખાઓમાંથી અહીંયા ઉપસ્થિત થયેલા તમામ કર્મચારીગણ, અધિકારીગણ, સૌને હું આવકારું છું। આજના આ કાર્યક્રમમાં આ વિસ્તારની 6 જેટલી ગ્રામ પંચાયતોના ગામોને આવરી લેવામાં આવ્યા છે। આ 10મા તબક્કામાં 3 વખત સેવા સેતુના કાર્યક્રમો છે। આવતા મહિનામાં પણ 3 કાર્યક્રમો છે, એમાં અમારી નવા ગામના આજુબાજુની પંચાયતો આવે છે। ત્યારે જે રીતના આગળ આપણા નાયબ મામલતદાર શ્રી અને મામલતદાર શ્રી સાહેબે કીધું કે ડગલે ને પગલે જ્યારે પણ નાની મોટી યોજનાઓનો લાભ આપણે જ્યારે લેવાનો હોય છે, બાળકોની શિષ્યવૃત્તિની વાત હોય, ખેડૂત સહાયની વાત હોય, પશુપાલન સહાયની વાત હોય, કોઈ પણ પ્રકારનો ખેતીવાડીનો લાભ લેવાનો હશે, બાગાયતનો લેવાનો હશે, પશુપાલનનો લેવાનો હશે કે રેવન્યુ વિભાગનો લેવાનો હશે, તો અનેકવિધ ડોક્યુમેન્ટની જરૂર પડતી હોય છે। એટલા જ માટે હાલના તબક્કે પૂરજોશમાં આધાર કાર્ડ અપડેટની કામગીરી ચાલી રહી છે, રેશન કાર્ડ અપડેટની કામગીરી ચાલી રહી છે, વિભાજનની કામગીરી ચાલી રહી છે, કેવાયસીની કામગીરી ચાલી રહી છે। ત્યારે મિત્રો આજના તબક્કે ટૂંકમાં આપણે કહીએ તો આપણે દાતરડીથી લઈને ટ્રેક્ટર સુધીની યોજનાઓ છે। સરકાર શ્રી અનેક આવા કાર્યક્રમો થકી વધુ ને વધુ લાભાર્થીઓ લાભ લે એવા પ્રયાસો કરે છે। ત્યારે આપણી બધાની પણ નૈતિક જવાબદારી છે કે જે હોદ્દા પર આપણે છે, કર્મચારી હોય કે પદાધિકારીઓ હોય, વધુ ને વધુ લોકો સુધી આપણે કઈ રીતના પહોંચીએ, છેવાડાના માનવી સુધી, છેવાડાના ઘર સુધી લાભ કઈ રીતના પહોંચે, એ બધા આપણે પ્રયાસ કરવાના છે। મિત્રો, તમે તો બધા સારી રીતે જાણતા હશો, ખેતીવાડીની તમામ પ્રકારની યોજનાઓ છે। તમે વાહતુક માટેનો ટેમ્પો જોઈએ એ પણ સબસિડીમાં મળે છે। તમને ખેડૂતને મોબાઈલ ફોન જોઈએ, સ્માર્ટફોનની પણ યોજના છે, મલ્ચિંગની યોજના છે, ડ્રીપની યોજના છે, બોર મોટરની યોજના છે, જમીન લેવલિંગ કરવા માટેની એ 7/12ની જમીન હોય તો એના માટેની પણ યોજના છે। તમારે સનતની જમીન છે તો કંટુર બંડિંગ, ટેરેસ બંડિંગ જેવી યોજના છે। 7/12માં સનતમાં તમે ખેતીવાડીમાં બોરવેલમાં તમે સિંચાઈની સુવિધા માંગો તો સોલારની યોજના છે। અનેક પ્રકારની યોજનાઓ છે। પશુપાલનની વાત કરો, દૂધાળા પશુની યોજનાઓ છે, બકરા પાલનની યોજનાઓ છે, મરઘા પાલનની યોજનાઓ છે। એવી જ રીતના તમે જોઈ લો, બાગાયતની વાત કરીએ, બાગાયતી પાકોની અનેક યોજનાઓ છે, મલ્ચિંગની યોજના, ડ્રીપની યોજના, એવી જ રીતે વૃદ્ધ પેન્શન, વિધવા પેન્શન, એવી જ રીતે ગર્ભાવસ્થા માતાઓ માટે, સગર્ભા માતાઓ માટે જનની સુરક્ષા યોજના જેવી અનેક યોજનાઓ આપણે ત્યાં કાર્યબંધ છે। ત્યારે તમામ પ્રકારની યોજનાઓનો લાભ આપણા વિસ્તારોમાં વધુ ને વધુ લોકો સુધી પહોંચે એવા આપણે પ્રયાસો કરવાના છે। તમે બધા આમાંથી ઘણા લોકોને ખબર નહીં હશે, અનેક વાર જ્યારે આ વિસ્તારમાં કોઈ બનાવ બને છે ત્યારે અમારા પર પણ ઘણા લોકો માર્ગદર્શન લેતા હોય છે। જ્યારે આવા ચોમાસામાં કોઈ ખેડૂત વીજળીથી મરણ પામે છે, કોઈ નદીમાં તણાઈ જાય છે, કોઈને સપ ડંખ મારે છે, કોઈ ખેતરમાં કામ કરતા ઝાડ પડીને મરી જાય છે, એના માટે પણ ખેતીવાડીમાં ખેડૂત અકસ્માત વીમા યોજના છે। એના માટે ખેડૂતે ક્યારે વીમા માટે પ્રીમિયમ હપ્તા ભરવાના રહેતા નથી, પણ ખેડૂતનું 7/12માં નામ છે એટલા માટે સરકારની યોજના છે કે એને જ્યારે આકસ્મિક મૃત્યુ થાય, સાપ ડંખ મારી જાય, ખેતરમાં ઝાડ પડી જાય, વીજળી પડી જાય, ખેતરેથી આવતા તણાઈ જાય,
તો સરકાર ખેતીવાડી વિભાગ એમને 2 લાખની સહાય આપે છે. ડિઝાસ્ટર મેનેજમેન્ટમાં જ્યારે વિસ્તારમાં પુષ્કળ વરસાદ હોય અને વરસાદને આધારે કદાચ એનું ઉપરવાસના વરસાદને કારણે કદાચ તણાઈ જતા હોય તો 4 લાખ રૂપિયાની સહાય આપે છે. ત્યારે આવી પશુપાલન વિભાગની પણ ગાય તણાઈ જાય, બળદ તણાઈ જાય, ભેંસ તણાઈ જાય, એમની પણ યોજનાઓ છે. ત્યારે કોઈ વ્યક્તિ અજાણતામાં ન રહે એના માટે સરકાર પ્રયાસો કરતી હોય છે. ત્યારે આપણે પણ બધા અમારા જેવા પદાધિકારીઓ કે અધિકારીઓ કે કર્મચારીઓ આપણી બધાની નૈતિક ફરજ છે. જે પણ ટેબલ પર આપણે બેસીએ છીએ ત્યાં આપણા થકી સારામાં સારી સેવા થાય એવા આપણે બધાએ પ્રયાસો કરવાના છે. આ વિસ્તારમાં કદાચ બધાને અમુક યોજનાઓની ખબર નથી રહેતી, માર્ગદર્શન લેવા માટે પણ આપણી ઓફિસે આવતા હોય છે. એટલે આ વિસ્તાર એવો છે, આપણે બધા જેટલી કામ કરીશું એનું પુણ્ય આપણને મળશે. આ વિસ્તારની સેવાકીય પ્રવૃત્તિ આવનારા દિવસોમાં આપણા માટે પણ ભાગ્યશાળી છે આપણે કે આ વિસ્તારમાં આપણને સેવા કરવાની તક મળી છે. ત્યારે આજના પ્રસંગે વધારે વિશેષ નથી કહેતા, પણ તમામ પ્રકારની સુવિધાઓથી સજ્જ અધિકારીઓ આપણા ગામડે આવ્યા છે. ત્યારે જે પણ લાભાર્થીઓ જે પણ સુધારા વધારા અપડેટ કે જે પણ કરાવવાના છે બધા અહીં કરાવીને જશો એવી બધાને વિનંતી પણ કરું છું. આજના આ કાર્યક્રમમાં તમામ અધિકારીગણ, કર્મચારીગણ, પદાધિકારીઓ અને આજુબાજુ ગામના વડીલો, માતા બહેનો અને તમામ શાખાના જેટલા પણ અધિકારીઓ અહીંયા ઉપસ્થિત થયા છો બધાનો હું આવકારું છું, આભાર માનું છું. સાથે સાથે આજના કાર્યક્રમમાં અમને આમંત્રણ મળ્યું, અમારું સ્વાગત. તો ચેતર વસાવા અહીં આદિવાસી સમાજને આગળ વધવા માટે જેટલી પણ સરકારી યોજનાઓ છે તેમના વિશે માહિતગાર કરે છે. ચેતર વસાવા કહે છે કે સરકાર દરેક જગ્યાએ તેમને સરકારી યોજનાનો લાભ આપે છે. બધી જ સરકારી યોજનાનો લાભ લેવો જોઈએ. જેટલી પણ સરકારી યોજનાઓ છે તેનાથી પણ ચેતર વસાવા આદિવાસીઓને માહિતગાર કરે છે. ત્યારે ચેતર વસાવાના સેવા સેતુ કાર્યક્રમ વિશે ચેતર વસાવાએ જે લોકોને માહિતગાર કર્યા તેના વિશે તમારું શું માનવું છે અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો. તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.